टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે તમારા ઘરે કેરટેકર રાખતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, કારણ કે રાજકોટમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો। રાજકોટમાં એક કેરટેકર કેર કરતા કરતા ઘરમાં લાંબા સમયથી ચોરી કરી રહી હતી। આખરે કેવી રીતે તેનો ભાંડો ફૂટ્યો તેની આજે વાત કરીએ। રાજકોટની માલવીયાનગર પોલીસના સકંજામાં રહેલી આ મહિલાનું નામ છે ભાવના ભૂત, જ્યારે તેની સાથે તેનો સાગરીત પણ છે। બંનેની પોલીસે ધરપકડ કરી છે, કારણ કે ભાવના જે ઘરનું ખાઈ રહી હતી તે જ ઘર ખોદી રહી હતી। હકીકતમાં ધીરેન વાધર નામના એક 54 વર્ષીય વેપારીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી। આ ફરિયાદમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે ધીરેન વાધરના પિતાનું વર્ષ 2022માં અવસાન થયું હતું, જેથી 83 વર્ષીય માતાની સાર સંભાળ રાખવા તેમણે ગીતાંજલિ હોમ હેલ્થ કેર નામની એજન્સીનો સંપર્ક કર્યો હતો। એજન્સી મારફતે ભાવના ભૂત નામની મહિલાને ઓગસ્ટ 2025થી કેરટેકર તરીકે રાખ્યા હતા। ભાવના વૃદ્ધાની સાર સંભાળના 1400 રૂપિયા લેતી હતી। જો કે 31 ઓક્ટોબરે વૃદ્ધાએ પોતાના માટે કેરટેકર રાખવાનો ઇનકાર કર્યો હતો, જેથી ધીરેન વાધરે એજન્સીનો સંપર્ક કરીને ભાવના ભૂતને છૂટી કરી હતી। આટલે સુધી બધું બરાબર જ હતું, પરંતુ આ કહાણીમાં 2 નવેમ્બરના રોજ મોટું ટ્વિસ્ટ આવ્યું। ધીરેન વાધરના વૃદ્ધ માતાએ કહ્યું કે તેઓ એકલા રહેતા હોવાથી તેમના કિંમતી દાગીના લોકરમાં મૂકી આવું। માતાએ આવી વાત કહેતા જ ધીરેન વાધરે કબાટ ખોલ્યું, પરંતુ તેમણે જોયું કે કબાટની અંદર 11.20 લાખના દાગીના અને 3 લાખની રોકડ ગાયબ હતી। આ જોઈને 83 વર્ષીય વૃદ્ધા અને તેમનો દીકરો હેપતાઈ ગયા। આખરે શું કરવું તે કંઈ સમજાતું ન હતું, પરંતુ તેમણે કેરટેકર ભાવના ભૂત ઉપર શંકા જતા તેમનો સંપર્ક કર્યો। ભાવનાએ સરખો જવાબ ન આપતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। આખરે પોલીસે આરોપીઓને ઝડપી પાડતા ભાવનાએ કબૂલાત કરી કે તેણે જ ચોરી કરી હતી, જેને લઈ ફરિયાદ નોંધાવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કેરટેકર આરોપી ભાવના અને તેના સાગરીતની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 14 ઓગસ્ટ 2025થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન આ ચોરી કરી હતી। કે તેના માતા જે 83 વર્ષના છે, તેમની સાર સંભાળ માટે કેરટેકર રાખેલા છે। ગત તારીખ 2/11/2025ના રોજ તેની માતાના ખબર અંતર પૂછવા ગયા હતા, ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી 11,20,000 રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે। આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમ સર જગદીશ બાંગરવા સરની સૂચનાથી આ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય, જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના 2 આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશીષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે 9,41,300ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે, અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। જો તમે પણ તમારા વૃદ્ધ પરિવારજનો માટે કેરટેકર રાખતા હો તો સાવધાન રહેજો, કારણ કે આજકાલ જમાનો એવો છે કે પોતાના જ લોકો દગો આપતા હોય ત્યાં પારકાનો વિશ્વાસ કેવી રીતે કરવો। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।